તો વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશનની હદમાં પતિ પત્નીના ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે। ફરિયાદી પાર્થ અશોકભાઈ રોહિતને તેમની પત્ની ઉર્વશી અસામાજિક તત્વો સાથે મળી ઇલોરા પાર્ક ચોકી ખાતે 2-3 થપ્પડ મારી દીધા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। વડોદરામાં પાર્થ રોહિત પત્ની ઉર્વશીની કરેલી અરજી અંગે નિવેદન લખાવવા ઇલોરા પાર્ક ચોકી ગયા હતા। ત્યાં ઉર્વશી અન્ય 3 અસામાજિક તત્વો સાથે પહોંચી અને પતિને માર માર્યો હતો। આરોપીઓએ ધમકી આપી કે ઉર્વશીને પૈસા પરત આપી દેજે, નહીં તો છોડીશું નહીં અને ગોરવામાં રહેવું ભારે પડશે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ગોરવા પોલીસે ઉર્વશી નાઈ, વિજય ઉર્ફે મનીષ રાઠોડ, આસિફ શેખ અને સબ્બીર વાઘેલા વિરુદ્ધ ગુનો નોંધી ચારેયની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અગાઉ ઉર્વશીએ પતિ અને સાસરિયા વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ કરી હતી, જેનો કેસ કોર્ટમાં ચાલુ છે।